મમ્મી આજથી છે ને મારી વહુ ઘરનું કાંઈ કામ નહીં કરે. કરવા નહીં હવે કરે. તમારા દાડીએ મેકલી છે ને પાછું ઘરનું બધું કામ કરાવડાવવું છે અને ઈ માણસ છે ઢોર નથી કાંઈ. મારા હાહરાએ છે ને બોલી જ કરી હતી કે મારી દીકરી છે ને દાડીએ નહીં જાય તોય તમે દાડીએ મોકલો છો અને પાછું ઘરનું બધું કામ કરાવડાવો છો. તો હું એ બધું કામ નથી કરતી. તમે ગામડાના છો અને તમે છે ને વાડીઓનું પહેલેથી બધું કામ કરેલું છે. મારી વહુ છે સિટીની, એનાથી વાડીઓનું કામ ન થાય. બાપા તમારે વાડીએ ભાગ રાખવો હોય ને તો રાખજો. મારી વહુ વાડીઓનું કાંઈ કામ કરવા નહીં આવે. તો એને હું શોકેસમાં મૂકવા લાવ્યો છો? હા, શોકેસમાં મૂકવા જ લાવ્યો છો. તારા લગ્ન કરાવી દીધા પછી નો તો તું બહુ બોલવા માંડ્યો. તમને આટલું બધું હોય ને તો અમને નોખા કરી ગયો, અમે બે રળી ખાવું. આમ વેચી નો તને એક ઝાપટ ભેગો પડી જાય. સમજો હવે તારે દાડીએ નથી જવાનું ને ઘરનું કાંઈ કામ નથી કરવાનું, એટલે ઓટોમેટિક છે ને બધા લાઈન ઉપર આવી જાય અને આપણને નોખા કરી દે અને આપણે ઈ જ જોવે છે. હવે તું ખાલી 2 મહિના ખમી જા, પછી આપણે બેને સુરત ભેગું જ થઈ જવાનું છે. પછી ભલા અહીંયા બધા કામ કર્યા રાખતા. હા તો અત્યારે જ વેચી મખા નહીં. પણ મમ્મી તમને ક્યાં કોઈ કઈ કહે છે? તમે શું કરવા બોલો છો? એલી તને ના નથી પડી કામ કરવાની તોય તું વાસણ ધોવા બેહી ગઈ. મેં કીધું તો વાસણ જેને ધોવા છે ને ધોઈ નાખશે. તું ખાલી આરામ કર, તારે કાંઈ કામ નથી કરવાનું. હવે તમને બધાને ખબર પડશે કે કોની વહુ વધારે કામ કરે. ના મોટા ભાઈ વહુ આખો દી ફોનમાં જ પડી હોય, કાંઈ કામ ન કરે. મારી વહુ કાંઈ બોલે નહીં એટલે ગાંડા ઢોરની જેમ એની પાસે કામ કરાવી રાખે.